શ્રીમદ ભાગવત માસ કથાનો પ્રારંભ થયો. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત માસ કથાનો શુભ પ્રારંભ કરાયો. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત માસ કથાનો આજે પ્રારંભ કર્યો છે અને આ કથા આખો શ્રાવણ માસ ચાલશે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત કથાની પોથી યાત્રા કીર્તિભાઈ આચાર્યની ઓફિસે રાજગઢથી પોથી યાત્રા નીકળી હતી અને પોથી યાત્રામાં બેન્ડ વાજા નાસિક ઢોલ સાથે વાજતે ગાજતે નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત માસ કથાનો પ્રારંભ થયો. કથાનું રસપાન સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. કથાનો સમય બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. કથાનું રસપાન કરવા માટે ભક્તોને ભાવભર્યું આમંત્રણ. શ્રીમદ ભાગવત કથા હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે મહાપુરાણોમાંનું એક છે. તેને ભાગવત પુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણના જીવન, તેમના વિવિધ અવતારો, લીલાઓ અને ભક્તિનું વિસ્તૃત વર્ણન કરે છે. વેદવ્યાસજી દ્વારા રચિત આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંદનો સમાવેશ થાય છે. શ્રીમદ ભાગવત કથાનું મહત્વ, લાભ. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ અને પઠન અસંખ્ય આધ્યાત્મિક અને નૈતિક લાભ પ્રદાન કરે છે. આધ્યાત્મિક જાગૃતિ. આ કથા આત્મા, પરમાત્મા, કર્મ, પુનર્જન્મ અને મોક્ષ જેવા ગહન આધ્યાત્મિક સિદ્ધાંતોનું જ્ઞાન આપે છે. તે વ્યક્તિને જીવનના સાચા ઉદ્દેશને સમજાવવામાં મદદ કરે છે. ભક્તિનો વિકાસમાં જોઈએ તો ભાગવત કથા ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની પ્રેમ અને ભક્તિને ઊંડી બનાવે છે. તે ભક્તિ માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. પાપનો નાશ અને મુક્તિ. માન્યતા છે કે ભાગવત કથાના શ્રવણથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કળિયુગમાં મુક્તિ માટે તેને એક શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. મન અને હૃદયની શુદ્ધિ. કથાના નિયમિત શ્રવણથી મન શુદ્ધ અને નિર્મળ બને છે. તે નકારાત્મક વિચારો અને ભાવનાઓ દૂર કરીને શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે. કથાના પ્રથમ દિવસે કથાનું રસપાન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. શ્રીમદ ભાગવત કથામાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, શ્રીમદ ભગવત પોથીના યજમાન કીર્તિભાઈ આચાર્ય, ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, દેવરામભાઈ આસલ, સરપંચ શ્રી રામ સેવા સમિતિના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.